હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો મેં ચોટીલાનો વિડીયો મૂક્યો હતો. તો ચોટીલાથી અમે ભીસરી ગામમાં ગયા હતા. તો ત્યાં ભીસરી માતાજીનું મંદિર છે. તો ત્યાં કોઈને હરસ હોય કે પછી કોઈને પથરી હોય, કોઈની ધાદર હોય, કોઈની ખરજવું હોય, એ અલગ અલગ પ્રકારનીમાં કેટલી વસ્તુ છે કે જે વસ્તુ ત્યાં હે ને નમકની માનતા થાય. તો એ માનતા આપણે કરીએ ને તો એ આપણી સારું થઈ જાય. અને મણી પણ હરહની તકલીફ હતી, તો મેં પણ ના માનતા કરી હતી. તો મણી અત્યારે સારું છે. અને હું આમાં એડ્રેસ અને આખો વિડીયો મૂકી. તો મારે કોઈની તકલીફ હોય તો માનતા કરજો, તો સારું થઈ જાય. રાજકોટથી થોડુંક થાય, ત્યાંથી રાજકોટથી ત્યાં ગામ છે અંદર. તો ભીસરી માતાજીનું મંદિર છે અને ભીસરી ગામ છે. તો મારે જે કોઈ પીડાતા હોય મારી જેમ, તો તમે માનતા કરજો અને સારું થઈ જાય. અને દવા અને દુવા બેય કરાય. એવું તો નથી કે દુવા એક જ કરાય, દવાય કરાય, દુવાય કરાય, બેય કરાય. માતાજીની દયા જેવી. તો મણી સારું થઈ ગયું અટાણે, તો મણી હાવ સારું છે. તો આમાં એડ્રેસ નાખી દઈ અને વિડીયો મૂકી દઈશ. તો બધાની કોઈની તકલીફ હોય તો માનતા કરજો. ને મીઠાની માનતા થાય. એક મીઠાની માનતા કરી હોય તો આપણે ડબલ ચડાવવાનું, 2 ચડાવવાના. 2ની માનતા કરી તો 4 ચડાવવાના. એ રીતના ડબલ ચડાવવાના. તો હાલો, મારો વિડીયો તમે જોતા રહીજો. હાલો, તો અમે ચોટીલાથી આવ્યા ભીસરી ગામે, જ્યાં હરસની માનતા હતી મારી. આ માનતા ઉતારવા આવ્યા. બધા એમ કહે કે હરસની માનતા કરીએ મીઠાની તો હરસ મટે જાય, એવું બધા કહેતા હતા. કે અમે આ બાજુ આવતા હતા, પછી અમે આવ્યા. તો હાલો, હું તમને આગળ બતાવવા કે આ કામ હે ને કામ ને. ત્યાં પબ્લિક ઘણી બધી છે, ડુંગર ઉપર મંદિર છે. તો આ ફોટોગ્રાફીની બહુ મસ્તીનું છે. તો હાલો, હું તમને બતાવવા. જો આ ડુંગર ઉપર માતાજીનું મંદિર છે, ભીસરી માતાજીનું મંદિર છે. અમારી ગાડી આ પાર્કિંગ કરી. જો આ ઘણી બધી ગાડીઓ છે. જો આ ડુંગર ઉપર મંદિર છે. જો ઓલી બાજુ કેટલી પાર્કિંગ કરેલી છે. ફોટોશૂટની જગ્યા સારી છે. જો આથી હાલે પણ આવે હગીએ અને ઉપર વાહન પણ આવે હવે. જો ઓલા હાલે જાય, ઉપર વાહન પણ હાલે આવે. આ જોવાનું લોકેશન કેવું મસ્ત છે. આ ફોટોગ્રાફી કરવા માટે પણ આવે. જો ઓલા લોકો ફોટોગ્રાફી કરવા માટે આવ્યા. બહુ મસ્ત લોકેશન છે. જો જેવી આથી ઊંચું ચડવાનું હે. હા, ચડવા માંડ્યો. એ વાહન માતાજીનું મંદિર દેખાય. જો ઓલા લોકો ફોટાશૂટ કરવા આવ્યા. ગાડી આથી છે ને, ગાડી આથી વળાંકમાંથી ચડાવવું અઘરી છે. એના કરતા એટલું હાલ લેવું, હાલે લેવું. આટા છે રાખવાની સગવડ છે. એના કરતા આ રાખે દે. ફૂટકે જાય તો બહુ તકલીફ થાય. હા, ઘણા બધા ફોટોશૂટ કરવા પણ આવે. જો તો ખરા કઈ પહાડ હે. અને સાહિત્ય કાઢતા કામ હોય કઈ ખબર નથી. જઈએ તો ખબર પડે આપણે. કે અમે પહેલી વાર જ આવ્યા. પણ લોકેશન બહુ સારું છે આનું. જો ફોટોશૂટ માટેની જગ્યા બહુ સારી છે. જો આ પબ્લિક ઘણી બધી આવી. હા, જોઈએ. જો બનાવી નહીં હોય તો વિડીયો શૂટિંગ કર્યું. પાસે બહારથી તમને દર્શન કરાવીએ. આ જો અહીં કે કોઈ દી ખાલું નથી થતું, આઈને ભર્યું જ રહીએ એમ કે બધાય. જો એમાં પૈસા નાખે બધાય. આ જો ભીસરી માતાજીનું મંદિર છે. આ મીઠાની માનતા કરવાની આવે.
પણ મીઠાની માનતા કરવાની. એક મીઠાની માનતા કરી હોય ને તો ડબલ ચડાવવાનું, તો 2 મીઠા ચડાવવાના. જો આ લિસ્ટ છે. જો થોડા ડાઘા, કાળા ડાઘા, મસા, વરસ, ખસ, ખરજવું, ખંજવાળ, રહોડી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, વા, પથરી, કપાસી, એટલા માટે મીઠાની માનતા કરવાની આવે. देखा देखा तो આ જો આ ભીસરી માતાજીનું મંદિર છે. તો આપણી નમકની ડબલ માનતા કરવામાં આવે. કંઈ પણ વસ્તુની તમને તકલીફ હોય, મેં તમને હમણાં બોલી દીધું આ નામ, એમાંથી કોઈ પણ તકલીફ હોય તો આ લપસિયા 7 વાર ખાવાથી અને ડબલ નમક ચડાવવાથી તમને તકલીફ દૂર થાય છે. તો કોઈની પણ હોય તકલીફ તો જરૂર આ માનતા કરજો અને જરૂર ને જરૂર આવજો. અને હું આમાં એડ્રેસ રાખી દઈ. જો અને 7 વખત લપસિયા ખાવાની પથ્થર ઉપર, તો એ આપણી તકલીફ દૂર થાય છે. જુઓ ના પથ્થર છે, એમાં લહરપટ્ટી જેવું જ છે. ના 7 વખત લપસિયા ખાવાથી આપણી એ દૂર થાય છે. તો આવજો બધાય તમે પણ માતાજીના દર્શન કરવા માટે. અને કોઈને કંઈ પણ તકલીફ હોય તો આ માનતા કરજો નમકની. તો મેં પણ માનતા કરી હતી. જો આ ડુંગર ઉપર છે. જો શ્રી માતાજીનું મંદિર આ ડુંગર ઉપર આવેલું હે. હાલો એ જાવું ને આપણે. હાલો તો આજે અમારે રાજકોટ જવાનું છે, મારી માસીના ઘરે. 3 માસીઓ છે મારી. તો હાલો અમારા બ્લોગમાં તમે બના રહીજો. મીઠાના ઢેગલા ને ઢેગલા પડ્યા. હાજી માનતા કરવામાં આવે ને પછી મીઠાનું તો ખબર નહીં કામ કરતા હોય. ઢેગલા ને ઢેગલા મીઠાના ભર્યા. જો આ દુકાન છે. જો તો કોઈની પણ આ તકલીફ હોય તો એકવાર જરૂર આવજો. દવા અને દુઆ બેય કરાય તો સારું થઈ જાય. તો મણી પણ તકલીફ હતી અરવની, એટલે પછી મેં પણ માનતા કરી હતી. તો એ ભગવાન કરે ને મારી માતાજી કરે ને મણી સારું થઈ જાય. જો તો ઓલી બાજુ ફોટો શૂટિંગ પણ ચાલુ છે. ઘણા અહીંયા ફોટો શૂટિંગ કરવા પણ આવે. જો ના ફોટો શૂટિંગ ચાલુ છે. બહુ જગ્યા મસ્ત છે ફોટો શૂટિંગ માટેની. હાલો તો અમે
માતાજીના દર્શન કરી લીધા અને માન્યતા પૂરી કરી લીધી અને હવે અમે જઈએ અહીંયાથી. જો હું તમને આનો રસ્તો બતાવવા. બહુ ઘણું હોય. હા પછી તો આનાથી ઉપર ચડાવે બધાય પણ બને ને તો આ રાખી દેવાય પાર્કિંગ કરે એટલે બધે ઉસી ન લે જવાય. કોક દીકના પણ હેરાન થાય. જો એવો રસ્તો હે. જોટા કેટલી સ્પીડમાં છે જો જઈ કેટલું ડરાણું હોય. ડરાણિયામાં વાંધો ન હોય પણ ચડાવવામાં બહુ તકલીફ ચડાવવામાં તકલીફ પડે. તકલીફ એટલે બહુ આપણે કી તકલીફ થાય. પગથિયા સળીએ તો તકલીફ થાય, ઉતરવામાં એટલી બધી તકલીફ ન થાય. હા, ગાડી એ આણે એ જ છે. મમ્મી મારે આગળ આપા જ્યારે આપા દીકુ આપા. હાલો તો તમને આ મારા ભીસરી માતાજીનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બને ને તો આ વિડીયો હે ને વધારે શેર કરતા રહીજો, કારણ કે કોઈની પણ તકલીફ થતી હોય, બિસાડા તકલીફમાંથી પીડાતા હોય તો મારાજી આ કરે તો સારું થઈ જાય એવી માન્યતા કરીએ તો હાલો આગળ ને આગળ વધારે શેર કરતા રહીજો મારા બ્લોગની. તો જે વ્યક્તિ પીડાતી હોય એને વધારે ખબર હોય કે કેવી પીડા થતી હોય. તો હાલો હું આ વિડીયો મારો પૂરો કરા. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, રાધે રાધે.